નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારો લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાજકોટમાં 20 વર્ષીય યુવાન ઓનલાઈન ગેમિંગ એપમાં પૈસા હારી જતા જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। સુસાઇડ નોટમાં યુવાનોને સંબોધીને લખ્યું છે કે ઓનલાઈન જુગાર ખતરનાક બીમારી છે, તેનાથી દૂર રહો। એના પહેલા પણ કેટલાક યુવાનો પોતાના જીવન ટૂંકાવી ચૂક્યા છે। ત્યારે આ જ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। દિવસે ને દિવસે ઓનલાઈન ગેમલિંગનો જે ટ્રેન્ડ છે તે વધી રહ્યો છે। આ ઓનલાઈન ગેમલિંગના કારણે અનેક યુવાનો ક્યાંક ને ક્યાંક સુસાઇડ તરફ વળી રહ્યા છે। ગઈકાલે રાજકોટમાં પણ એવો જ એક બનાવ છે તે બન્યો કે જેના કારણે કહી શકાય કે જે ઓનલાઈન ગેમિંગના કારણે એક યુવાને સુસાઇડ કર્યું અને ખૂબ જ ગંભીર બાબત કહેવાય। ગેમલિંગ ગેમ પ્લે સ્ટોર ઉપર ક્યાંક ને ક્યાંક મળી રહે છે અને આના જ કારણે અત્યારે એક ગંભીરતા લોકો ક્યાંક ઈચ્છી રહ્યા છે કે આ પ્રકારની જે ગેમિંગ જે એપ્લિકેશન છે તે બંધ થવી જોઈએ। આપણી સાથે રાજકોટના યુવાનો જોડાણા છે, એમની સાથે વાત કરશું। શું કહેશો? ઓનલાઈન ગેમલિંગ અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે। ગેમ્સ પણ એવી છે કે જે ક્યાંક ને ક્યાંક તમારી પાસેથી પૈસા ભરાવડાવે ત્યારબાદ જ ગેમ રમી શકાય। તો આ કઈ પ્રકારનું કહી શકાય કે આ જે ગેમિંગ સિસ્ટમ છે આને કઈ રીતે આનાથી દૂર રહેવું જોઈએ? ઓનલાઈન ગેમિંગનો જે આ દિવસે ને દિવસે ક્રેઝ વધતો જાય છે તે બાળકો માટે અને બાળકોના પરિવાર માટે ખૂબ જ હાનિકારક હોય એવું દેખાઈ આવે છે। અને સતત અવિરતપણે બાળકોનું મન લલચાવતા હોય અને યુવાઓ આવી ગેમ તરફ વધારે આકર્ષાય છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આવી આર્થિક જોખમોવાળી કે જે નુકસાનકારક હોય તેવી ગેમને બેન કરવામાં આવે। જેવી રીતે વર્ષો પહેલા બ્લુવેલ નામની ગેમને નાબૂદ કરી દેવામાં આવી હતી। આપ શું કહેશો? અત્યારે આ પ્રકારનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આ ગેમ હોય કે પછી ગેમલિંગ એપ્લિકેશન છે તે એક યુવાન છે તે બીજા યુવાનને સજેસ્ટ કરતો હોય અને તે ડાઉનલોડ થતી હોય છે, ત્યારે કઈ રીતે આની સામે કાર્યવાહી થવી જોઈએ સરકાર તરફથી? ખાસ કરીને આ પ્રકારની જે ગેમલિંગ છે એમાં સરકાર તરફથી એમાં બેન લાગવો જોઈએ અને સરકારની જે એવી એજન્સી છે સાયબર ક્રાઇમ કરીને, તો એ લોકોએ સતત આવા વિષય ઉપર ધ્યાન રાખવું જોઈએ કે કેવી પ્રકારની અત્યારે હિલચાલ ચાલી રહી છે। હમણાં જે ન્યૂઝ હતા કે ગૃહ મંત્રાલય દ્વારા જે અમુક પ્રકારના જે ફ્રોડ હાલતા હતા એ ઘણી બધા 80,000 કેવા બ્લોક કરી દીધું છે। તો આ પ્રકારની પણ આ ગેમલિંગની અંદર પણ સરકારે ધ્યાન દઈ અને જે વિદ્યાર્થીઓ જે પ્રેરાય છે એના ઉપર ધ્યાન દે અને બ્લોક કરી દેવા જોઈએ, બ્લેકલિસ્ટ કરી દેવા જોઈએ અને વિદ્યાર્થીઓના જે ગ્રુપ સર્કલ છે એમાં પણ અવેરનેસ આવી જોઈએ કે આવા પ્રકારના ગેમથી જો કોઈ એના ભાઈબંધ મિત્રો હોય તો એને એમાંથી રોકવા જોઈએ। અને આ જે ખૂબ જ કિસ્સો બન્યો તો એની જે સુસાઇડ નોટ હતી એમાં પણ એ લખેલું હતું, તો એ રીતે એના મિત્રો દ્વારા પણ એને એક જો રોકવામાં આવે તો એ રોકી શકે। બાકી જો વ્યસન થઈ જાય તો એક વ્યસનના કારણે ગેમલિંગના કારણે એ વિદ્યાર્થીઓનું મૃત્યુ થતું જોવા મળે છે। ઓનલાઈન પૈસા વ્યક્તિનો કોન્ટેક્ટ કરીને લેતા હોય છે અને એના આગળથી પૈસા વયા જતા હોય છે અને સામે કોઈ રિસ્પોન્સ આવતો નથી, તો જેના કારણે એના લાખો રૂપિયા વયા જાય છે અને મા બાપને કીધા વગર આવી સુસાઇડ નોટ લખી અને આપઘાત કરી લે છે। જેના કારણે સરકારે આ બધી જે પ્લેટફોર્મ ઉપર ગેમ છે તો એનો પહેલો તો બેન મારવો જોઈએ, એના માટે સરકારે પગલા લેવા જોઈએ। અને મા બાપે પણ એમાં પહેલું વગર રહેવું જોઈએ, કારણ કે ભાઈ વ્યક્તિ તમારો જે દીકરો છે એ કઈ બાજુ જાય છે, ગેમિંગ કઈ રીતે રમે છે, એનું ક્યારેક તમારે મનોબળ જાણવું જોઈએ। કે વિદ્યાર્થીના માતા પિતાએ તેનું ધ્યાન રાખવું જોઈએ કે તેનો પુત્ર શું કરે છે ફોનમાં, ને સરકારને મારી એક જ અપીલ છે કે આવી ગેમો બંધ કરાવવી જોઈએ। તો આવી ગેમો બંધ થવી જોઈએ। શું કહેશો? આવી ગેમ બંધ થવી જોઈએ આવી વાત તો યુવાનો કરી રહ્યા છે, પણ સરકાર તરફથી કઈ પ્રકારની હાલ અત્યારે લાગે છે હિલચાલ કે આવી ગેમ બંધ કરવા માટે તે સક્ષમ છે? જે રીતે વાત કરી યુવાનો તે રીતે સાયબર ક્રાઇમ આખો એક સરકારી ડિપાર્ટમેન્ટ ઉભો કર્યો હોય તો પૂર્વમાં જેવી રીતે ઘણી બધી ગેમો બંધ તો થઈ જ છે, એવી રીતે સરકાર આ પણ ગેમ બંધ કરે અને ખાસ કરીને જે લોકો આનું બ્રોડકાસ્ટ કરી અને જાહેરાત આપી રહ્યા છે તે લોકોને ખાસ કરી હાનિકારક અને જે આપણા માટે સારી ન હોય આપણા પરિવાર માટે તેવી જાહેરાતો બંધ કરી દેવી જોઈએ આપણી। સો ખાસ તો જે સેલિબ્રિટી હોય છે, ક્રિકેટર્સ હોય છે, એક્ટર્સ હોય છે, એક્ટ્રેસ હોય છે, તે આવી ગેમલિંગ ગેમની જાહેરાતો કરતા હોય છે, તો એને કઈ રીતે દૂર રાખવા
જે વાત કરી કેટીઓ દ્વારા એ પોતાના હિત માટે પોતાના ફાયદા માટે કરી અને આવા પ્રકારની ગેમોની એ જાહેરાતો કરતા હોય છે. એ સિવાય અમુક જે ગેમવાળા હોય એ પોતે સેલિબ્રેશનને એડવર્ટાઇઝ ન કરી હોય છતાં પણ એ પોતે એડિટિંગ કરી અને આવા પ્રકારની ગેમોની જાહેરાત કરતા હોય છે. અને નવા નવા અવેરનેસ આવે છે, નવા નવા એપ્સ આવે છે. એક એપ્સ બ્લોક કરે તો બીજી એપ્સ, એવા ઘણા બધા નવા નવા એપ્સને કારણે એ સરકાર એ જે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ છે એને ખૂબ સારી રીતે કામ કરવું જોઈએ દિને રાત. તો જ આ સારી રીતે એ ગેમ ઉપર કંટ્રોલ આવી શકે અને ગેમ ઉપર જે પ્રતિબંધ છે એ પ્રતિબંધ હંમેશાને માટે એ લગાડી દેવો જોઈએ. ત્યાં આપણી સાથે રાજકોટથી યુવાનો જેઓ જણાવી રહ્યા છે કે ઓનલાઈન ગેમ એપના કારણે હાલ અત્યારે જે પ્રકારના જે બનાવો બની રહ્યા છે, એટલે કે સુસાઇડ જેવા જે કેસ અત્યારે આવી રહ્યા છે, તેને ડામવા માટે સરકારે ક્યાંક ને ક્યાંક કડક નિયમ બનાવવા જોઈએ, જેથી કરીને આવી જે ગેમ્સ છે તેને બંધ કરી શકાય. અને આ પહેલા પણ અનેક વખત કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારે આ પ્રકારની જે ગેમ છે તે બંધ કરાવી છે. ત્યારે વધુ એક વાર સમય આવી ચૂક્યો છે કે આવી ગેમ હવે બંધ થવી જોઈએ. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ડિજિટલ દુનિયામાં ઓનલાઈન ગેમિંગ શરૂ થયું. ઓનલાઈન ગેમિંગના કારણે દેશનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે. ઓનલાઈન ગેમિંગના કારણે મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના છોકરાઓ ઘરમાં ચોરી કરે છે, ડિપ્રેશનનો ભોગ બને છે અને આના જ કારણે આત્મહત્યા પણ કરે છે. હાલમાં જ રાજકોટમાં એક દીકરાએ ઓનલાઈન ગેમિંગના કારણે આત્મહત્યા કરી. ત્યારે મંતવ્ય ન્યૂઝ સામાજિક પ્રશ્નોના સમાધાન માટે મંતવ્ય લેતું હોય છે. આજે આ જ વિષય પર મંતવ્ય લેવા પહોંચ્યું છે દેશના યુવાધન પાસે. આ વડોદરાનું એવું યુવાધન છે કે ભવિષ્યમાં આમાંથી જ કોઈ ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક કે આઈએસ, આઈપીએસ પણ થઈ શકે છે. આપણે આ યુવાધન પાસે જાણીશું કે ઓનલાઈન ગેમિંગ પર લગામ કેવી રીતના લાગશે અને ઓનલાઈન ગેમિંગમાંથી, લતમાંથી બહાર નીકળવું હોય તો કેવી રીતના નીકળાશે. આપણે પ્રથમ વિદ્યાર્થીને પૂછીશું. શું કહો છો બેન, જે ઓનલાઈન ગેમિંગનો નશો છે એ દારૂ, સિગરેટ, જુગાર કરતા પણ ખતરનાક છે. આના પર લગામ કેવી રીતના લાગશે? જો ઓનલાઈન ગેમિંગ્સ આપણે ઓછી કરવી હોય તો યુવાનોએ પોતાના ભણવા પર ધ્યાન આપવું પડશે. જો ના જ રહેવાતું હોય તો ઓફલાઈન ગેમિંગ્સનો તમે ઉપયોગ કરી શકો છો. ઓફલાઈન ગેમ્સ બી કેટલી સારી હોય છે આપણે ત્યાંની, તો આપણે એ બી કરી શકીએ છીએ. આપણે આપણા મમ્મી પપ્પાને કે ટીચર્સને પણ આ વિશે વાત કરી શકીએ છીએ, તો એ લોકો પણ આપણને કોઈ સોલ્યુશન આપશે કે આપણે શું કરવું જોઈએ. ખૂબ સુંદર વાત કરી છે ઓફલાઈન ગેમ. પણ હું તો કહું છું કે પહેલા ભારતની સંસ્કૃતિમાં તો અનેક ફિઝિકલ એટલે શરીરની કસરતની ઉપયોગી ગેમો બી છે, એ પણ રમવી જોઈએ. આપણે યુવાનને પૂછે, શું કહો છો, ઓનલાઈન ગેમ કેવી રીતના અટકશે? આપણે ઓનલાઈન ગેમનો જે એડવર્ટાઇઝમેન્ટ કરે છે એને થોડો લગામ લગાવવો જોઈએ અને માઇન્ડ ફ્રેશ કરવા માટે આપણે નાના બધા છોકરાઓ ઓનલાઈન ગેમ રમતા તેની જગ્યાએ આપણે ફિઝિકલ એક્ટિવિટીઝ કરી શકીએ જેથી ઓનલાઈન ગેમ અટકી શકે છે. ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. ઓનલાઈન ગેમના લીધે લોકો ઘરમાં ચોરીઓ કરે છે, ભણવામાં ચિત્ત નથી લાગતું. તમારો પણ કોઈ ભાઈબંધ એવું હશે, તો આ ઓનલાઈન ગેમ પર લગામ કેવી રીતના લાગશે? સૌથી પ્રથમ તો પહેલા તો ક્રિકેટ, ફૂટબોલ છે, વોલીબોલ છે, આવી જે ઓફલાઈન ગેમો છે એના પર વધારે ગેમ રમવી હોય તો આવી ગેમો પર ફોકસ રાખવું. કાં તો પછી ગેમ ના રમીએ તો ભણવા પર વધારે ફોકસ રાખવું જોઈએ દરેક વિદ્યાર્થીને. ને પોતાને એટલે વધારે લલચાને આવી ગેમો પર વધારે ફોકસ ના રાખવું જોઈએ. પૈસાવાળી ગેમ પરથી દૂર રહેવું જોઈએ આપણે. ને ક્રિકેટ ને આવી ગેમોથી આવી ગેમ રમવી જોઈએ. એટલે આપણું માઇન્ડ અલગ તરફ લઈ જવું પડશે. બેન, જે રીતના ટીવી પર, જેમ અન્ય વિદ્યાર્થી કહ્યું, ટીવી પર ક્રિકેટરોને જાહેરાત કરે છે, એના આકર્ષણથી તમે લોકો ઓનલાઈન ગેમિંગ રમતા હોય છો. તમારી દ્રષ્ટિએ ઓનલાઈન ગેમિંગ પર લગામ લગાવી હોય તો શું કરવું જોઈએ?
ઓનલાઈન ગેમિંગ પર લગામ લગાવો તો ઓફલાઈન ગેમિંગ રમો. મમ્મી પપ્પા સાથે બહાર ફરવા જાઓ. હું તો માતા પિતાને પણ વિનંતી કરું છું. આજકાલ નાના છોકરાઓ, નાની ઉંમરના છોકરાઓ પણ છોકરાઓને રડે ના એટલા માટે મા બાપ એમને ફોન આપી દે છે. તેથી છોકરાઓ ચૂપ થઈ જાય. એટલે નાનપણથી છોકરાઓને છે ને લત લાગી જાય છે ગેમિંગની. ત્યાંથી છોકરું છે ને મોટા થતા થતા લગીને છોકરું બગડી જાય. જેથી એનાથી છે ને છોકરાઓ બીજી લતમાં ઘૂસી જાય છે, જેમ કે ડ્રગ્સ, દારૂ, ઘરમાં ચોરી કરી. પછી મા બાપની ચિંતા એના કારણે ઘણી વધી જાય છે. એથી આપણે છે ને ફોન કરતા ઘરની બહારની ગેમો રમવી જોઈએ, જેથી લત ના લાગવી જોઈએ. બેન, ધારો કે તમે મંત્રી હોય અને આવી ગેમ પર પ્રતિબંધ મૂકવો હોય તો તમે સરકારમાં શું કરો? હું બેન કરી શકું છું ને આ ગેમ. તો હું આ ગેમો પર બેન કરી છું, જેમ કે ફ્રી ફાયર છે, પબજી છે. બીજી એક ગેમ આવી છે જેને ગ્રેની કહે છે. મારા ભાભીની છોકરી એને પણ ફોનની લત લાગી ગઈ છે. તે ટ્યુશન સ્કૂલ પણ નથી જતી. નાની હતી તો એને મમ્મી એને ફોન જ આપી દીધો, જેથી અત્યારે સ્કૂલ પણ નથી જતી, ના ટ્યુશન જતી. અને એને શું કે 24 કલાક ફોન જોઈએ છે. હા, એટલે છે ને એને ઘરની બહારની ગેમો રમાડવામાં અમે ધ્યાન કેન્દ્રિત કરે છે એનું. ખૂબ સુંદર મંતવ્ય છે. ત્યારે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવરકરજી બી આપણી સાથે છે. આપણે એમની પાસે જાણીશું. શું કહેશો મયુરભાઈ, જે રીતના ઓનલાઈન ગેમિંગનો ક્રેઝ છે, યુવાધન ડિપ્રેશનમાં, આત્મહત્યા, ચોરીના રવાડે ચડ્યું છે, તમારી દ્રષ્ટિએ ઓનલાઈન ગેમિંગ પર લગામ લગાવી હોય તો કેવી રીતના લાગે? સૌથી પહેલું તો હમણાં સર્વર તમે ચેક કરો. જે ગેમ અમુક એવી ગેમ છે કે જે ઇન્ડિયાની બહાર સર્વર છે. ટેન્સેન્ટ જે કંપની છે, જે સૌથી વધારે ગેમ માટે પોપ્યુલર છે, એ ગેમિંગ માટે ધિરાણ ધરે છે. તમે એના શેરના ભાવ જુઓ. એટલે એ લોકો કમાઈ રહ્યા છે. અંતે ભારત દેશની જીડીપીને નુકસાન છે. સરકારે બહુ સારા પગલાં લીધા છે. અમુક ગેમો જેના સર્વર ભારતમાં આવ્યા છે. પરંતુ હું એવું માનું છું કે ગેમ એ સૌથી મોટી ઈ સામાજિક દૂષણ છે. અને એ ગેમોને હું જો અમારા અનુભવને જો કહું તો એને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું, કે જેમાં ફર્સ્ટ પર્સન શૂટર્સ, મલ્ટીપ્લેયર ગેમ્સ, સ્કિલ ગેમ અને ગેમલિંગ ગેમ. ગેમલિંગ ગેમ જે છે એ સૌથી મોટી હાનિકારક છે. હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી ગુજરાતની તમામ જનતાને, દેશવાસીઓને હું વિનંતી કરવા માંગુ છું કે જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ ગેમલિંગ ગેમ રમી રહ્યો છે તો આ ગેમલિંગ ગેમમાં આ લોકો જે ગ્રુપમાં તમને એડ કરે છે એમાં એ લોકોના જ મેમ્બર હોય છે. એ લોકોના મેમ્બર તમને એન્કરેજ કરે છે કે એ લોકો પૈસા જીત્યા જેવા મેસેજ કરવામાં આવે છે, એવા ખોટા સ્ટેટમેન્ટ બતાવવામાં આવે છે. ત્યારબાદ તમે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો એટલે તમને લાલચ આપીને જીતાડવામાં આવે છે. એ લોકો આ ગેમના અલ્ગોરિધમ એ રીતે સેટ થયેલા હોય છે કે તમે પહેલા જીતો અને ત્યારબાદ તમે ક્યારેય જીતો નહીં. અને તમે એકવાર લત લાગી ગયા પછી તમે એટલા બધા રૂપિયા અંદર રાખશો કેમ તમારી અંદર લાલચ ઊભી થઈ જાય છે. અને ત્યારબાદ તમે એવું નથી વિચારતા કે આ મારા માતાનું કરેલું છે, મારા વાઇફનું કરેલું છે. એ ગીરવે મૂકીને પણ લોકો આ ગેમના લતની પાછળ લાગે છે. અને ત્યારબાદ જ્યારે હાથમાં કશું જ નથી રહેતું, સાયબર અપરાધીઓ જ્યારે એમના રૂપિયા લઈ જાય છે, લૂંટી લે છે, ત્યારે આ વ્યક્તિ પાસે સામાજિક બદનામી સિવાય બીજું કશું જ નથી રહેતું. અને આ વ્યક્તિ સામાજિક રીતે બદનામ થવાની બીકે એ વ્યક્તિ આત્મહત્યા કરે છે. આ દુર્ભાગ્યની વાત છે. હું અપીલ કરું છું કે આવી ગેમો, જે ગેમલિંગની ગેમો છે, બંધ થવી જોઈએ. અને જે સેલિબ્રિટીઝ આ ગેમ સંદર્ભે જ્યારે પ્રમોશન કરે છે, ઠીક છે, એમને ફાયદો થતો હશે, પણ એ એક એની બીજી સાઈડ પણ વિચારે અને બીજી સાઈડ વિચારીને દેશનું યુવાધનને એક યોગ્ય માર્ગ તરફ લઈ જાય તેવી હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી એમને હાથ જોડીને અપીલ કરું છું. ખૂબ સુંદર મંતવ્ય છે. ત્યારે આપણે વડોદરાની અન્ય વિદ્યાર્થીનીને પૂછે, શું કહેશો બેન, આ ઓનલાઈન ગેમિંગ રમવું સારું છે અને સારું ના હોય તો એનેથી લત છોડાવવા માટે શું કરવું જોઈએ? આજકાલના યુવાનો પબજી, ફ્રી ફાયર જેવા ગેમમાં લાગી ગયા છે, જેની તે લોકોનું આત્મહત્યા કરે છે. તો એ આત્મહત્યા કરી પણ ગુનો જ છે. અને મેં એવું કહું છું કે આત્મહત્યા કરવાથી પાછળ મા બાપને કેટલું દુઃખ પડે છે તે છોકરાઓ જાણતા જ નહીં હોતા. તો મેં જે છોકરાઓ ફ્રી ફાયર, પબજી એ લોકો રમે છે, એ લોકોને એટલું જ કહેવાનું કે તમે પંચપામમાં તમે જે આત્મહત્યા કરો છો પણ પાછળ મા બાપને કેટલી પીડા થાય છે તે તમે જાણી નહીં શકતા. તો મેં એવું જ કહું છું કે એ બધી ગેમ્સથી દૂર રહીને તમે મા બાપ જોડે ટાઈમ કાઢો અને બીજી બધી ઘરની બહારની એક્ટિવિટીઝમાં ભાગ લો. અને હવે મારું મંતવ્ય, ઓનલાઈન ગેમિંગ એ વિદેશીઓનું ભારત દેશ પર છૂપું આક્રમણ છે.
ઓનલાઈન ગેમિંગના કારણે. 10મામાં 93% લાવનાર વિદ્યાર્થી 12મામાં 68% લાવે છે. MBBS થઈ નથી શકતો અને ગુજરાતની બહાર એને ભણવા જવું પડે છે. મા બાપની પીડા અને પોતાને પણ મા બાપથી દૂર રહેવાનો વિરહ. ઓનલાઈન ગેમિંગ માટે સરકારને કહીશ કે જેમ સરહદ પર આપણે સેના ઊભી રાખીએ છીએ, ઓનલાઈન ગેમિંગ માટે પણ તમે ડિજિટલ પર એક સેના બેસાડી દો અને ઓનલાઈન ગેમિંગ કોઈ મોબાઈલમાં એપ ડાઉનલોડ ના થાય. જો વિશ્વમાં ભારતને આપણે યુવા દેશ કેવડાવો હોય, યુવા ધન પાસે જે સ્કિલ છે વિશ્વ પર રાજ કરવું હશે તો ડિજિટલ દુનિયામાંથી ઓનલાઈન ગેમિંગને બંધ કરવી જ રહી. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ઓનલાઈન ગેમિંગ પર ક્યારે લાગશે લગામ? એક સવાલ ઉઠી રહ્યા છે. વ્યવહારિક છે કે ઓનલાઈન ગેમિંગની અંદરની જે લત લાગી રહી છે એને લઈને જે યુવા છોકરાઓ છે એ સુસાઇડના રવાડે ચડી રહ્યા છે. ઓનલાઈન ગેમિંગના રવાડે ચડવા માટે જે છે પૈસાનો વ્યય કરી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો આપણી સાથે છે, આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. આપની પાસે સૌપ્રથમ આવવા માંગીશ. ઓનલાઈન ગેમિંગ હવે એક લત લાગી ગઈ છે અને આ જો લત લાગી જાય અને એ પછી જો એ પૂરી નહીં થતી ને તો આજનું જે યુવાધન છે એ સુસાઇડ પણ કરી લે છે. શું કહેવું છે? ભારત દેશ એ પૂરા વિશ્વમાં સૌથી યુવાન દેશ તરીકે લોકો જોવામાં આવે છે, કેમ કે ભારત દેશમાં યુવાનોની સંખ્યા એ 70-75% કરતાં વધારે છે. તેથી જ જો દેશના યુવાનોને ખોટી લત લાગી ગઈ તો દેશ બરબાદી તરફ જઈ શકે એવી શક્યતા છે. આજે ભારતમાં ઓનલાઈન ગેમિંગનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. યુવાનો આજે સ્કૂલથી જ તમે જોશો કે મોબાઈલમાં સતત તમને ગેમ રમતા જોવા મળશે. ઓનલાઈન ગેમિંગને લીધે યુવાનો એડિક્ટેડ થઈ ગયા છે. તેમનું કરિયર ભણવાનું છોડી એ ઓનલાઈન ગેમિંગ જેવી ઘેર પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રહે છે. પૂરો સમય દિવસ રાત ગેમિંગની પાછળ રચ્યા પચ્યા રહે છે અને એક એને સટ્ટાની આદત લાગી જાય છે. એમાં ધીરે ધીરે ગેમિંગના માધ્યમથી એ પૈસા, સટ્ટો, પાના આ પ્રકારની ગેમો રમતો થાય છે અને નાની ઉંમરે આ પ્રકારની લત લાગતા એનું આખી યુવાની બરબાદ થઈ જાય છે અને વધારે મોટા પ્રમાણમાં હાર જીત થવાથી એ ડિપ્રેશનનો શિકાર પણ બનતો જોવા મળે છે અને એ ડિપ્રેશનને કારણે ઘણી બધી ઘટનાઓ બની શકે છે. સુસાઇડ જેવી ઘટના પણ ભૂતકાળમાં બની છે અને હજી જો એના પર ધ્યાન નહીં આપવામાં આવે તો એ ઘટના વધુ ને વધુ પ્રમાણમાં બનવા માંડશે અને એની સાથે સાથે એ યુવાની તો ખરાબ થાય જ છે, પરંતુ એનું પરિવાર પણ સફર કરે છે અને પરિવાર આખું સફર કરવાને કારણે એનું આખું પરિવાર તહેસ નહેસ થઈ જાય છે. તો આ પ્રકારની જે ઓનલાઈન ગેમ્બલિંગ છે અને એ ઉપરાંત ઓનલાઈન ગેમ્બલિંગના પર કડકમાં કડક કાયદા લાવવામાં આવે. આજે ઓનલાઈન ગેમિંગમાં જે લોકો ખરેખર આ પ્રકારની એપ બનાવે છે, ડેવલપ કરે છે, તે લોકો પકડાતા નથી હોતા, કારણ કે તે લોકો દેશની બહાર એ લોકોનું સર્વર હોય છે કે ત્યાંથી આ ઓપરેટ કરતા હોય છે. એટલે સફર ફક્ત દેશનો યુવાન કરે છે. આ પ્રકારના લોકો પકડાતા નથી. કાયદા પણ હજી એટલા સ્ટ્રિક્ટ નથી કે ઓનલાઈન ગેમ્બલિંગ કરવાવાળાને તાત્કાલિક પકડવામાં આવે. ટેકનોલોજીમાં પણ હજી આપણે એટલા બધા પાવરધા નથી કે જેવી પણ એપ આ પ્રકારની એક્ટિવિટી કરે તો એને તરત ટ્રેક કરવામાં આવે. તો ઓનલાઈન ગેમ્બલિંગ પર તાત્કાલિક પગલાં લેવામાં આવે, એના પર નિયંત્રણ રાખવામાં આવે અને યુવાનો જે આ એના રવાડે ચડ્યા છે તો એને યુવાનોને બચાવવા માટે એક પ્રોપર કાઉન્સિલિંગ પણ કરવામાં આવે. બીજું કે જે હારી જાય છે યુવાનો, પૈસા હારે છે અને ડિપ્રેશનનો શિકાર બને છે, તો એમને કાઉન્સિલિંગના દ્વારા ઓનલાઈન ગેમિંગમાં હારવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન તમને થશે નહીં. તારે ડરવાની જરૂર નથી. તારા પરિવારને તારે સાચી વાત કહેવાની જરૂર છે. આ પ્રકારનું કાઉન્સિલિંગ કરવામાં આવે તો છોકરો કે યુવાન આ પ્રકારની પ્રવૃત્તિ કર્યા બાદ પરિવારને સાચી માહિતી કહેતો થાય તો જે સુસાઇડ જેવી ઘટના બનવા પામે છે તે ન બને અને સરકાર પણ આના પર કડકમાં કડક કાર્યવાહી કરે એવી જ એક યુવાન તરીકે સરકારને પણ મારી અપીલ છે. આપ પોતે એક યુવાન છો. અત્યારના જેટલા પણ યુવાનો છે વ્યવહારિક છે કે મોબાઈલ પાછળ ગેલા બનતા હોય છે. ઓનલાઈન જે ગેમિંગ હોય છે આ ગેમિંગની પાછળ મા બાપ જે પોકેટ મની આપે છે ને એ ઉડાવતા હોય છે. શું માનવું છે આપનું? રાજકોટનો 20 વર્ષનો છોકરો ઓનલાઈન ગેમિંગના કારણે સુસાઇડ કરી ચૂક્યો છે.
આપણે જે આપણા રોલ મોડલ માનીએ છીએ કે ફિલ્મ એક્ટર છે અને બીજા રોલ મોડલ માનીએ આપણે, તો એ લોકો પ્રમોટ કરે છે આવી બધી ગેમ્બલિંગ એપ્લિકેશનને ને એને, અને એને જોઈને બધા યુવાનો પ્રમોટ થાય છે અને એમાં પૈસા લગાડે છે. અને પૈસા લગાડે અને થોડોક એવો લોસ થાય, જેમ કે 2-5 હજારનો લોસ થાય, તો એને રિકવર કરવા માટે વધારે પૈસા લગાડે છે અને તેમ આ કૂવામાં તેઓ ડૂબતા ને ડૂબતા જ જાય છે અને તેઓ તેમાંથી બહાર આવી શકતા નથી. પરિણામે ખૂબ મોટું લોસ થાય છે અને તેઓ સુસાઇડ જેવા પગલાં ભરતા હોય છે. આ ઉપરાંત આવી જે ગેમ્બલિંગ વાળી એપ્લિકેશનની લત લાગવાથી યુવાનો પોતાના કરિયર ઉપર પણ ફોકસ કરી શકતા નથી. તેઓનું સ્ટડીમાં મન લાગતું નથી, તેઓ સારા માર્ક્સ લાવીને પાસ થઈ શકતા નથી કે તેઓ પોતાનું કરિયર બનાવી શકતા નથી. પરિણામે તેઓ પોતાનું તો નુકસાન કરે જ છે અને સાથે સાથે તેઓ પોતાના પરિવારનું પણ નુકસાન કરે છે. તેમનો પરિવાર પણ સાવ વિખાઈ જાય છે. અને મારું એટલું જ કહેવું છે કે આજના યુવાનને છે ને આવી બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ. અને આ એક મેટ્રિક છે, પ્રી પ્લાન કરેલું બધું હોય, એટલે આમાં જે ડેવલપર હોય એનો જ ફાયદો થાય, યુવાનનો કંઈ ફાયદો થતો જ નથી આમાં. એટલે ટૂંકમાં એટલું જ કહીશ કે આ બધી વસ્તુથી તમારે દૂર રહેવું જોઈએ અને કંઈક સારી વસ્તુ પાછળ આપણો સમય આપવો જોઈએ. ચોક્કસ કંઈક સારી વસ્તુ પાછળ આપણો સમય આપવો જોઈએ. આપ યુવાન છો, શું માનો છો? આ ગેમ્બલિંગ કેટલું રિસ્કી થઈ ગયું છે? એની ઉપર બેન્ડ મૂકવાની, પ્રતિબંધ મૂકવાની જરૂર છે? શ્યોર, મેં તો એવું જ કેવું એડવાઇસ આપી શકું કે પહેલાં તો બધી ગેમને બધું ગવર્મેન્ટ જોઈ, પછી કાં તો એજ લિમિટ મૂકી દે, કાં તો એવું કરી દે, કાં તો બેન કરી દે. એવું તો કંઈ થયું છે નહીં. ફર્સ્ટ તો એ જ તો પ્રોબ્લેમ છે ને, એજ લિમિટ હોય પછી પણ અમુક છોકરાઓ ફેક એજ મૂકે છે, બીજું કંઈ નહીં. મેં તો એવું જ કહી શકું કે ખાલી બેન કરી દે, કાં તો એવા પ્રમોટર્સને લીગલ નોટિસ આપીને કંઈ પણ કહીને આ ગેમિંગ બંધ કરી દે, બીજું કંઈ નહીં. એટલે ક્યાંક ગેમિંગ બંધ કરવાને લઈને પણ કાર્યવાહી કરવાની માંગ તો ઉઠે છે. આપ શું માનો છો? સ્ટડી કરો છો આપ, પરંતુ મોબાઈલનો યુઝ તો કરવો જ પડતો હોય છે. તો આ મોબાઈલનો યુઝ કરતા કરતા કોઈ ગેમના રવાડે પણ ચડી જાય છે ખરી યુવાનો? જી, પાક્કું ચડે છે, કારણ કે ઘણા બધા એવા સ્ટડી મટીરિયલ એપ છે જે લોકો ખુદ આ બધા એપને એડવર્ટિઝમેન્ટના પૈસાના ખાતર એ લોકો પ્રમોશન તો કરી દે છે, પણ એ લોકો એ જાણતા નથી કે યુવા જે ખાલી સ્ટડી કરવા આવ્યો તેને કયો એના પર ઇફેક્ટ પડી શકે. એનો એકચ્યુઅલી નેગેટિવ ઇફેક્ટ તો છે જ. એટલે હમણાં જે એમને કીધું એમને કે કાં તો એજ લિમિટ કાં તો સ્પેન્ડિંગ લિમિટ મૂકવી જોઈએ, પણ કંઈ આમ ધારાવાહી એવી હોવી જોઈએ જેનાથી આમ એના પર એ રહે લિમિટ. કારણ કે યુવા જે સ્ટડી આવ્યો મેં પોઈન્ટ મૂક્યો તે હિસાબે પેલો યુવા એનું ધ્યાન તો ભટકી જ જશે, કારણ કે અટેન્શન સ્પેન તો ઘટી જ ગયું છે અને એના કારણસર ઘણા બધા હવે વાંચવાથી વિપરીત થઈ જ ગયા છે. ઘણી બધી કોલેજોમાં એવા એ છે, સાવ એવા છે એક્ઝામ્પલો. એ લોકોએ સ્ટડીઝ છોડી દીધી છે ને એ લોકોને આ ગેમ્બલિંગ એક ખાલી એમ કે એક સરળ એક મળી ગયો છે, કમાવાની રીત મળી ગઈ છે. એટલે એના પર કાં તો એના પર સ્ટોપિંગ મૂકવું પડે, કાં તો એના પર શું કહેવાય પ્રતિબંધ મૂકવો જોઈએ. કારણ કે હમણાં લીગલી આપણે ગેમ્બલિંગ બંધ કરી છે, પણ આ ઓનલાઈન ગેમિંગ ચાલુ જ છે, કોઈ ફરક નથી, ખાલી તમે ફોનથી કરો છો. આપને શું લાગે છે, જે રીતના આપે કીધું કે ઓનલાઈન ગેમિંગ એક કમાવાનો જરિયો બની ગયો છે, તો શું આ કમાવાને લઈને લાલચ આપવામાં આવતી હશે? 100%. કારણ કે તમે એ લાલચમાં પડતા, આમાં એવી લાલચ છે કે તમારે ખાલી એક જ વારે લાલચ આપવી પડે. તમારે 1-2-3 વારે લાલચ આપવી જ નહીં પડે, કારણ કે તમે પૈસા કમાવો એટલે તમે પાછા એ જ પૈસા કમાવો, તમે પાછું એના પર નાખવાનો છો, સત્તો કરવાના જ છો. જ્યારે તમે કોઈ બીજી જોબ કરતા હો ત્યારે તમારે ઘણી વાર એવા કેવા તમારે એવા સેકન્ડ થોટ્સ આવે કે મારે આ જોબ કરવી છે કે નહીં. પણ તમે ગેમ્બલિંગમાં એવું નહીં હોય, કારણ કે ગેમ્બલિંગમાં તમે એકવાર કમાવો તો તમને પેલું મળે, શું પેલું કે આપણું એ મળે, ઉત્સાહ બી થાય તમને કે બીજી વાર આપણે એકવાર કરી જોઈએ, જીતી જ જશું કરીને. પણ એમાં ઘણી વખત લોકો હારી જાય, ઘણી લોકો ચોરી પર ઉતરી જાય નવા પૈસા લેવા માટે. એ કારણોસર બી સામાજિક રીતે તો એ ખોટું જ છે, પારિવારિક રીતે પણ ખોટું છે. આ એક બીજા પોઈન્ટો છે. મોનેલ, આપ તો યુવાનોની સાથે રહો છો, શું સાયબર ક્રાઇમની આવી કોઈ ઘટનાઓ કે સાયબર ક્રાઇમની આવી કોઈ ફરિયાદો કે કોઈ પણ જાણ થાય છે ખરી? સાયબર ક્રાઇમની ફરિયાદો સતત ઓનલાઈન ગેમિંગને લઈને સાયબર ક્રાઇમમાં ફરિયાદો વધતી જાય છે, પરંતુ એનો રેશિયો ખૂબ નાનો છે. એટલે ઘણા બધા લોકો, યુવાનો એની સાથે આ પ્રકારની ગેમ્બલિંગ થઈ ગઈ હોય છે, પરંતુ તે લોકો સમાજના ડરથી, પરિવારના ડરથી આ પ્રકારની ફરિયાદ કરતા થોડા ખચકાય છે. એટલે ફરિયાદનો રેશિયો ખૂબ જ ઓછો હોય છે. એની સામે આ પ્રકારના લોકો જે ગેમ્બલિંગ કરે છે તેને પકડાવાનો રેશિયો પણ એની સરખામણીમાં બહુ જ ઓછો છે, કારણ કે હજી સુધી આપણે એટલી બધી ટેકનોલોજીમાં પાવરફુલ નથી કે આ પ્રકારના લોકોને તુરંત પકડી શકાય. બીજું કે આ પ્રકારના પૈસા ઓનલાઈન ગેમ્બલિંગના જ્યાં ઘડી જે કોઈ એકાઉન્ટમાં જાય છે
તેને પણ સીઝ કરવામાં હજી એટલા પણ ટેકનોલોજી નથી. એ સીઝ કરતાં તો એ ઓનલાઈન ગેમ્બલિંગ કરવાવાળો વ્યક્તિ એ પૈસા ઉઠાવી લે છે અને આ પ્રકારના પૈસા યુએસડીટીમાં કન્વર્ટ થઈ અને ચાઇના અને દુબઈ વગેરે જેવી અધર કન્ટ્રીમાં જાય છે. એ રીતે ઓનલાઈન ગેમિંગના તમામ પૈસા આપણા દેશમાંથી બીજી કન્ટ્રીમાં જાય છે અને એ પ્રકારના પૈસાનો મિસયુઝ બીજી અલગ અલગ એક્ટિવિટીઝમાં થતો હોય છે. એટલે હજી સુધી ઓનલાઈન ગેમ્બલિંગની ફરિયાદોમાં એટલો બધો રેશિયો વધ્યો નથી, કારણ કે યુવાનો અને બાકીના લોકો જેની સાથે આ પ્રકારનો ચીટિંગ થઈ છે તે સમાજના ડરથી અને પરિવારના ડરથી ફરિયાદો કરતા ખચકાય છે. એટલે હજી સુધી ફરિયાદનો રેશિયો 10% પણ નથી. 100 લોકો સાથે કદાચ ગેમ્બલિંગ થતું હશે તો માંડ એમાંથી 10 લોકો ફરિયાદ કરવાની હિંમત કરતા હશે. બાકીના 90% લોકો ચૂપચાપ કોઈને ખબર ન પડે એ રીતે ઘરે બેસી જતા હોય છે. એટલે ચોક્કસ એ વાત તો સ્પષ્ટ જ છે કે જ્યાં લાલચ આપવામાં આવે છે ત્યાં લાલચ આપીને જે કમાવા માટે જે આ યુવાધન ઘેલું બનતું હોય છે, ઓનલાઈન ગેમિંગની અંદર જે પૈસા લગાવવામાં આવતા હોય છે તેમાં કેટલોક વાંક ગણો કે પછી બેદરકારી ગણો એ વાલીઓની પણ છે. કારણ કે નાનેથી નાના જે બાળકો છે એમને પણ પોકેટ મની આપવામાં આવે છે, વાપરવાના જે પૈસા આપવામાં આવે છે એ પૈસા આ બાળક કહો કે યુવાન કહો જે ઓનલાઈન ગેમિંગની પાછળ લગાડે છે અને જ્યારે આ જુગાર રમતો થઈ જાય છે ને એક જાતનો, ત્યારે એને એની લત લાગી જતી છે અને જ્યારે આ લત પૂરી નથી થતી ને ત્યારે એ જે નાનું બાળક કે યુવાન જે પણ હોય એ પોતાનો જીવનથી હાથ ધોઈ બેઠે છે. અને ખાસ કરીને રાજકોટની જે ઘટના સામે આવી છે, જે સુસાઇડ નોટ લખીને સુસાઇડ કરવામાં આવ્યું છે, સ્પષ્ટ એની અંદર ઓનલાઈન ગેમિંગનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એને લઈને અનેક સવાલો તો ઉઠી રહ્યા છે, પરંતુ યુવાનો માટે એક સબક પણ છે કે જે રીતે લોકો ઓનલાઈન ગેમ રમી રહ્યા છે અને આ ગેમની પાછળ ગેલા બની રહ્યા છે એને લઈને એમનું ભવિષ્ય ઉજ્જવળ તો નથી પરંતુ અંધારમય બની રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.